જય ગુરુદેવ। આજે આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છીએ। જીવનમાં શુભ સમય ક્યારે આવશે? જીવનમાં શુભ કામ કરવું એ શનિ નક્કી કરે છે। કર્મસ્થાનનો કારક શનિ છે અને ભાગ્ય નસીબનો કારક ગુરુ છે। ભાગ્યોદય ક્યારે થશે? ધન સંપત્તિ ક્યારે મળશે? નોકરીમાં લાભ ક્યારે થશે? જીવનની પ્રગતિ ક્યારે થશે? તેના માટે આ ગણિત બહુ સારું સાબિત થયું છે। ગુરુ શનિ લગ્નમાં હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય 42 વર્ષે થાય છે। ગુરુ શનિ બીજા સ્થાનમાં હોય તો 40 વર્ષે, ત્રીજા સ્થાનમાં હોય તો 39 વર્ષે, ચોથા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 36 વર્ષે, પાંચમા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 34 વર્ષે, છઠ્ઠા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 32 વર્ષે, સાતમા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 31 વર્ષે, આઠમા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 30 વર્ષે, નવમા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 29 વર્ષે, દસમા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 26 વર્ષે, 11મા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 25 વર્ષે અને 12મા સ્થાનમાં ગુરુ શનિ હોય તો 22 વર્ષે ભાગ્યોદય થાય છે। ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે, નોકરીમાં લાભ મળે છે, જીવનની પ્રગતિ થાય છે અને ભગવાનની કૃપાથી બધાય કાર્ય પરિપૂર્ણ થાય છે। રાધે રાધે।